ભારે ડેમેજ કઈ રીતે થશે કંટ્રોલ? નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે વાત કરીશું ભારે ડેમેજ કઈ રીતે થશે કંટ્રોલ, કારણ કે અત્યારે ગુજરાતની જે રાજનીતિ છે અને ગુજરાતમાં રાજકીય માહોલ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તે સખત ગરમાયેલો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે, તો આ સાથે ભાજપમાં હવે કહેવાય ને કે જૂના કાર્યકરો કે જે લાંબા સમયથી પાર્ટીની અંદર એમનો ફાળો આપી રહ્યા હતા અને સ્થાનિક ઉમેદવારો કે જેમને ઉમેદવારીની ટિકિટ છે ન આપતા, તેમાં અત્યારે અસંતોષ જોવા મળી રહ્યો છે. કેટલી જગ્યાએ વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે. તો આ સાથે ખાસ કરીને અમદાવાદની પણ વાત કરીશું. અમદાવાદમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. ખાસ કરીને સુરતથી પણ એવા દ્રશ્યો સામે આવ્યા છે, જેને લઈને હવે જે નેતાઓ છે તેમ ડેમેજ કંટ્રોલ માટે મથામણ કરી રહ્યા છે. તો જે રીતે અત્યારે પરિસ્થિતિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જોવા મળી રહી છે, તેના વિશે જ આજે વાત કરવી છે, કારણ કે અનેક નેતાઓ કે જેમને જવાબદારી સોંપવામાં આવી છે ડેમેજ કંટ્રોલ માટે. કારણ કે જે રીતે અત્યાર સુધી આપણે જોતા હતા કે અનુભવી લોકોને પાર્ટી ટિકિટ આપતી હતી અને આ વખતે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે કે ભાઈ 60 વર્ષથી ઉપરના જે ઉમેદવારો છે તેમને ટિકિટ, કાર્યકર્તા છે તેમને ટિકિટ નહીં આપવામાં આવે ને આ સાથે હવે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. તો ક્યાંક આપને સૌને ખબર છે કે ક્યાંક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય, ગાયિકા હોય, લોકગાયિકા હોય, આવી રીતે તમામ લોકો છે તેમને ધ્યાનમાં રાખીને કે ભાઈ વોટ ક્યાંથી મળશે, એ તમામ જે પાસા છે તેને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પાર્ટીએ આ વખતે એવા ઉમેદવારો છે જેમને મેદાને ઉતાર્યા છે. પરંતુ આ બધાની વચ્ચે હવે જે જૂના કાર્યકરો છે, જે સ્થાનિક લેવલના કાર્યકરો છે, તેમાં હવે અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. અત્યારે જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, ખાસ કરીને સુરતની અંદર પણ અત્યારે વિવાદ, જે આંતરિક ખેંચતાણ છે તેનો વંટોળ જોવા મળી રહ્યો છે. તો આ સાથે અમદાવાદમાં પણ ચાંદખેડા હોય, ઇન્ડિયા કોલોની હોય, સરદારનગર જેવા વોર્ડ કે જ્યાં અત્યારે સ્થાનિક નેતાઓ છે એ નારાજ ચાલી રહ્યા છે અને પાર્ટી દ્વારા સતત તેમનું ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે. આમ તો ચૂંટણી પહેલા જ જે ડેમેજ કંટ્રોલ છે એ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ તેમ છતાં અને એટલા જ માટે આપ જુઓ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે ઉમેદવારો છે તે મોડા એટલે કે લેટ જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લે સુધી અટકળો હતી ઉમેદવારોના નામોને લઈને અને છેલ્લે યાદી બહાર પાડવામાં આવી ને એટલા જ માટે જે રીતે ડર હતો પાર્ટીને, ભારતીય જનતા પાર્ટીને અને કોંગ્રેસ, આમ તો કહેવાય ને કે પરંપરા છે કે ભાઈ લેટથી જ ઉમેદવારો છે તે જાહેર કરવા, પરંતુ આ વખતે કોંગ્રેસે પહેલા પોતાના ઉમેદવાર ઊભા રાખી દીધા અને જાહેર કરી દીધા. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક પક્ષને અને સંગઠનને પણ એવો ડર હતો કે ભાઈ ઉમેદવારો જાહેર કરીશું ને કદાચ આંતરિક વિવાદ છે, ખેંચતાણ છે તે જોવા મળી શકે છે, જ્વાળામુખી ફાટી શકે છે, તેવી પરિસ્થિતિ જોવા મળી હતી ને અત્યારે પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે તમે જુઓ કે ચૂંટણી પહેલા પણ એ જ જે ડેમેજ કંટ્રોલ કરવાની કામગીરી છે તે સંગઠન દ્વારા કરવામાં આવતી હતી ને અત્યારે પણ એ જ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. આ વિષય ઉપર વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે જયવંત પંડ્યા, જેઓ રાજકીય વિશ્લેષક છે. જયવંતજી, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. નમસ્તે. સાથે અન્ય ગેસ્ટ જોડાયા છે સર્વાનંદ ભટ્ટ, કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે. સર્વાનંદજી, આપનું પણ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. જયવંતભાઈ, આપને પૂછવા માંગુ છું, આમ તો નારાજ કાર્યકર્તાઓ પર પક્ષ દ્વારા ખૂબ જ ધ્યાન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે આ રાજનીતિ છે, રાજકારણ છે અને આપણે જોઈએ કે જ્ઞાતીય સમીકરણ હોય, આ સાથે જેનઝીને આકર્ષવા માટેની વાત હોય, તમામ મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, તમામ દ્વારા એવા ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે. આપે જોયું હશે કે સામાન્ય નાગરિક કે જેમને પણ આ વખતે ઉમેદવારીની ટિકિટ મળી છે, પાર્ટીઓ દ્વારા આપવામાં આવી છે, બંને પાર્ટીઓ દ્વારા. અને ખાસ કરીને આપણે એ પણ જોયું છે કે અત્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, કારણ કે સોશિયલ મીડિયાનો આ જમાનો છે અને ક્યાંથી વોટ મળશે, ક્યાંથી મતદારો છે તેમને આકર્ષવામાં આવશે, તેને ધ્યાનમાં રાખીને આ વખતે એક તો યંગ ચહેરા અને બીજું કે ભાઈ સોશિયલ મીડિયાને ધ્યાનમાં રાખીને આ વખતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે અને ઉમેદવારો પણ એ રીતે પસંદ કરવામાં આવ્યા છે. ખાસ કરીને હવે વાત આવે છે ડેમેજ કંટ્રોલની. તો ડેમેજ કંટ્રોલને લઈને શું કહેશો? કારણ કે ચૂંટણી પહેલાથી જ ડેમેજ કંટ્રોલ કરવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી હતી ને હજુ પણ પાર્ટીની અંદર એ પરિસ્થિતિ જોવા મળી રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો, વિશ્લેષણ કરી રહ્યા છો આખી પરિસ્થિતિનું? સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી કે પછી લોકસભાની ચૂંટણી, વૈકુંઠ નાનું ને ભગતરા જાજા જેવી એ જે ઉક્તિ છે, એ ઉક્તિ આ દરેક ચૂંટણીમાં એને આપણે સાર્થક થતી જોઈએ છીએ.
આપણે જોઈએ છે કે કેટલી બધી ભાવનગરની જે વાત કરીએ તો એમાં પણ કેટલા બધા લોકો બેઠકના સાપેક્ષમાં જોઈએ તો કેટલા બધા અભ્યર્થીઓએ ફોર્મ ભર્યા છે. આ તો ફોર્મ ભર્યાની વાત છે અલગ અલગ પક્ષોમાંથી. પરંતુ એક પક્ષમાં જ્યારે એની બધા એની પાસેથી દાવેદારી લેવાની શરૂઆત થઈ, એના માટેની બેઠકો થઈ, તો એ દાવેદારીમાં પણ કેટલા હજારો લોકોએ પોતાની દાવેદારી નોંધાવી. હવે બહુ સ્વાભાવિક છે કે આ દરેક જે દાવેદારી હોય એ દરેક દાવેદારીને એના જે દાવેદારને કઈ ટિકિટ ન આપી શકાય. એટલે કોઈ એકને ટિકિટ આપવો એટલે બીજા 999 જણા એ દુઃખી થવાના જ છે, નિરાશ થવાના જ છે કે અમે લોકો એ કાર્ય નથી કર્યું. એ પોતાની સરખામણી કરવા લાગશે, એ પોતાને ઊંચું સાબિત કરવાનો પ્રયત્ન કરશે. આ બધું બહુ સ્વાભાવિક છે. પરંતુ વાત એ છે કે જ્યારે તમે ઊંચી ઊંચી વાતો કરતા હો, જ્યારે તમે રાજકારણના નામે સેવાની વાત કરતા હો, લોકોના અમે સેવામાં સંપર્કમાં રહીએ છીએ, આવી બધી વાતો હોય ત્યારે આ બધું જે થાય છે કે જે દુઃખી થવાનું થાય, આપણે એના ઉદાહરણો આપવા હોય તો એમ આપી શકાય કે ભાઈ આપણે ત્યાં પણ લગ્ન પ્રસંગ હોય તો ફુવા છે, મામા છે, માસા છે કે એવા કોઈ કાકા છે, તો ક્યારેક આપણે જો દીકરી વાળા હોય તો સામે પક્ષે દીકરીને સાસરિયા દુઃખી થઈને દેખાઈને બેસી જાય, આવા બધા પ્રસંગો બનતા હોય છે. પરંતુ આ લગ્ન પ્રસંગ નથી, આ ચૂંટણીનો પ્રસંગ છે. અને જી ચૂંટણીમાં આ પ્રકારનું થવું અને એના માટે તમારે રાતોરાત જે એમાં સત્તા પક્ષ હોય તો સત્તા પક્ષને આવી રીતે ટિકિટ છેલ્લે મેન્ડેટ આપી દીધો એને બદલવા પડે નામો. મને લાગે છે કે આ એક હવે જે એની જે ધોવાણ છે ને એની શરૂઆત થઈ ગઈ છે એવું ક્યાંક લાગે. તમે આ પ્રકારનું જયારે તમે કેન્દ્રથી લઈને રાજ્યથી લઈને છેક સુધી તમારું શાસન હોય ત્યારે આવું શિસ્તને તમે એમ કહો છો કે પાર્ટી વિથ ડિફરન્સ, આમાં પાર્ટી વિથ ડિફરન્સ કઈ રીતે રહે? કોંગ્રેસમાં પણ આવું થાય છે એવું દલીલ કરવી હોય તો થઈ શકે. કોંગ્રેસમાં તો જે પેલા નેતાઓ છે એમણે પોતાના મોબાઈલ નંબર જ બંધ કરી દીધા, એટલે કે ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું. જયારે આ લોકો જગદીશ વિશ્વકર્મા છે, જ્યોતિન્દ્ર મામા કે છે, એને ત્યાં ગયા છે બરાબર સમજાવવા માટે, એ બરાબર સારી વાત છે. કોંગ્રેસ કરતા એક સારી વાત છે કે ભાઈ તમે એને મનાવવા ગયા. પ્રિતેશભાઈને ટિકિટ ન આપી તો હવે એને કોઈ વિધાનસભામાં કદાચ આપી દેશે એવી વાત છે. એક ગાજર પકડાયું હોય કે જે કહેવાય તો અમિત શાહની ટિકિટ એટલે કે જે એલિસ બ્રિજના છે એની ટિકિટ કાપીને એની જગ્યાએ આપી દેવાશે એવી ચર્ચા છે. તો એ જયારે જાહેર થશે ત્યારે થશે. પણ વાત એ છે કે એ થાય તો છે, પણ કોંગ્રેસમાં તો એ પણ નથી થતું ને આમ આદમી પક્ષની તો વાત જ ક્યાં કરવી. હજી તો ઉગીનો ઉભો થતો પક્ષ છે, ત્યાં એટલા બધા જી પ્રશ્નો થઈ રહ્યા છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ એક આપણને રાજકારણ અંગે નિરાશા ઉત્પન્ન કરે એવું ચિત્ર દર વખતે દેખાય છે. જી સર્વાનંદજી, ખાસ કરીને અત્યારે ભાજપમાં ભડકો આમ તો કહી શકાય અને કોંગ્રેસમાં કકડાટ જોવા મળી રહ્યો છે. જે રીતે ઉમેરને લઈને અત્યારે ખેંચતાણ જોવા મળી રહી છે, જે પ્રમાણે જયવંતભાઈએ પણ કહ્યું છે કે આંતરિક વિરોધ છે જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ તો કહેવાય ને કે અસંતોષ અને નારાજગીના કારણે ઉમેદવાર બદલવાનો પણ વારો આવ્યો છે. એટલે કે આ પરિસ્થિતિ જુઓ, ખાસ કરીને એ પણ કહેવું છે કે કેટલીક જગ્યાએ બિનહરીફ ભારતીય જનતા પાર્ટી જે જોવા મળી રહી છે. આપ સુરતની વાત કરીશું, કેટલાય વોર્ડ એવા છે, વોર્ડ નંબર 9 હોય, વોર્ડ નંબર 10 હોય, કે જ્યાં કહેવાય ને કે બિનહરીફ રીતે ભારતીય જનતા પાર્ટી જોવા મળી રહી છે. એટલે ખાસ કરીને એક આ પણ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. અને જે રીતે અત્યારે કહેવાય ને કે આમ તો શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી, પરંતુ જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે અત્યારે કાર્યક્રમમાં એટલી બધી નારાજગી જોવા મળી રહી છે કે અત્યારે હવે કહેવાય ને કે આ નારાજ નેતાઓ છે ક્યાંક પક્ષોને ભારે પડી શકે છે. આપને લાગી રહ્યું છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો સમગ્ર પરિસ્થિતિને? કારણ કે જે રીતે દરેક જે નેતાઓ છે નારાજ ચાલી રહ્યા છે, એમનું કહેવું છે કે ભાઈ વર્ષોથી જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાઓ સાથે જોડાયેલા છે, સ્થાનિક નેતાઓ છે તેમનું, અને ખાસ કરીને લાંબા સમયથી એ પક્ષની અંદર કાર્ય કરી રહ્યા છે, તેમને ટિકિટ નથી આપવામાં આવતી, પરંતુ આયાતી જે ઉમેદવાર છે તેમને ટિકિટ આપવામાં આવી છે, તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે. તો આખી પરિસ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો, અને ખાસ કરીને નારાજ નેતાઓ પક્ષને કેટલા ભારી પડી શકે છે, આપનું શું માનવું છે? વાત બિલકુલ સાચી છે બેન. પહેલા આપણા ખબર છે કુટુંબમાં
માનું મોસણ ને બાપનું કુળ બધું જોવાતું હતું ને ત્યારે એ છોકરી કે છોકરાને પરણાવવામાં આવતા હતા. ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે શિસ્તબદ્ધ પાર્ટીની જે વાતનો પરિવાર હતો એમાં ક્યાંક ને ક્યાંક જીનેટિક ભેળસેળ થઈ ગઈ છે. એનું આ પરિણામ હોય એવું મને અત્યારે સ્પષ્ટ દેખાય છે. કારણ કે બધી જ જગ્યાએ ઉપરથી નીચે સુધી આયાતી ઉમેદવારોને જ પોતાના દીકરાઓ બનાવી અને વારસાઈમાં નામ ચડાવી અને મિલકત ચડાવી દેવી એવી આ પરિસ્થિતિ અત્યારે છે. એટલે શિસ્તબદ્ધ પાર્ટી સાથે જોડાયેલો ઓરિજિનલ કાર્યકર્તા ક્યાંક ને ક્યાંક હોંશે જતો રહ્યો છે અથવા તો કરી દેવામાં આવ્યો છે. અને આ જે કંઈ બી રામાયણો થાય છે એ માત્ર જીનેટિક ભેળસેળ થઈ છે એનું હોય એવું દેખાય છે. વાત હવે એ છે કે જો તમે આ જ રીતે ચલાવવા માંગતા હતા તો પહેલેથી જ તમારે એની સાથે ભેળવી જવાની જરૂર હતી. ભાજપે ત્યાં મત થઈ જવાની જરૂર હતી. આ તો તમારે બાય હુક પર કુક સરકાર બનાવી છે. તમે આવી જાઓ, દમદાટી આપી, જે કંઈ કર્યું એવું દેખાય લોકો સાંભળી છે કે ભાઈ આ ભાઈ કેમ આવ્યા અહીંયા આગળ, કારણ કે એની દુકાન બંધ થઈ જતી હતી. આ ભાઈ કેમ અત્યારે જોડાઈ ગયા, તો લોકલ ભાજપના નેતાની એની સાથેની સાંઠગાંઠ હતી. કાર્યકર્તા બધું જ સમજે છે. એને માત્ર સમજાવવામાં આવે છે કે તમે તો શિસ્તબદ્ધ પાર્ટીના શિસ્ત કાર્યકર્તા છો. જે વડ બતાવવામાં આવ્યો છે હવે એ કદાચ વડ વૃદ્ધ તરફ જઈ રહ્યો હોય એવું દેખાય છે. કદાચ આવનાર દિવસોમાં હજુ પણ સમય છે. બંને પોલિટિકલ પાર્ટીઓને હું તો કહેવા માંગીશ કે તમે તમારી જીનેટિકતા જાળવી રાખો. તમે આ અડુક્યા દડુક્યા કરીને માત્ર સત્તાના રૂપમાં રહી અને લોકોની અંદર દ્વેષ ભાવ ઉભા કરી, જ્ઞાતિવાદ ઉભા કરી અને પક્ષની અંદર છેલ્લે કે તેરી મેરી ચૂપ और हम सब मिल बांट के खाएंगे, પણ ક્યાંક જો ઓરિજિનલ કાર્યકર્તા બંને પક્ષમાંથી ગમે તે પક્ષનો હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એ જયારે ફ્રન્ટ ઉપર આવશે ત્યારે તમારે એને જવાબ આપવો બહુ ભારે પડી જશે. તમારું ડેમેજ કંટ્રોલ એ વખતે કામમાં નહીં લાગે. હજુ પણ સમય છે બંને પક્ષના વડીલોને કહેવા માટે કે સમજીને ચાલો, તમે તમારા નોર્મ્સ પ્રમાણે ચાલો. માત્ર સત્તા મેળવવા માટે આ કરવાની કોઈ જરૂર દેખાતી નથી. અને આ છેલ્લી ઘડીએ છેલ્લે ઇલેક્શન તો પતી જશે, પણ ગામના ઝઘડા, જ્ઞાતિના ઝઘડા, ભાઈના ઝઘડા, દેરાણી જેઠાણી ઉમેદવાર છે, સાસુ વહુ ઉમેદવાર છે, કાકા બાપાના છે, સાડુભાઈ છે, આ બધું ક્યાં ચાલશે? માત્ર સત્તા મેળવવા માટે સમય રાહ જોશે. કાર્યકર્તા સમયની રાહ જોઈને બેઠો છે. સ્પષ્ટ દેખાય છે અત્યારે. આક્રોશ આપણે જોઈ છે, સાંભળીએ છીએ. અમુક શબ્દો આપણાથી બોલી શકાય એવા નથી એમના માટેના. જી આપની પાસે આવું છું. જયવંતભાઈ, ભારતીય જનતા પાર્ટી આમ તો હંમેશા કેડર બેઝડ પાર્ટી હોવાનો દાવો કરે છે, પરંતુ અડાજણ અને પાલ જેવા વિસ્તાર કે જે ગઢ માનવામાં આવે છે, આ વિસ્તારોમાં શા માટે કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે? શું સંગઠન અને પાયાના કાર્યકરો વચ્ચે સંવાદનો અભાવ છે? વાત એ છે કે જે સંવાદનો અભાવ, મેં જે શબ્દ વાપર્યો ને એકદમ યોગ્ય શબ્દ છે, સંવાદનો અભાવ. આજે અમે દરેક બાબતમાં આદેશ બરાબર છે, પરંતુ આદેશની પાછળ કારણ પણ ક્યારેક આપવું પડે. ક્યારેક તમારે કાર્યકર્તાની વાત સાંભળવી પડે. જે કાર્યકર્તા, તમે એમ કહો છો કે દેવ દુર્લભ કાર્યકર્તા, આવા ઊંચા ઊંચા શબ્દો તમે વાપરો છો, એ દેવ દુર્લભ કાર્યકર્તાનું તો સાંભળો. અને દરેક પક્ષ માટે વાત છે. અગેન, જેમ સર્વાનંદભાઈ કીધું એમ કે દરેક પક્ષ માટે વાત છે. આજે કોંગ્રેસમાં પણ તમે જુઓ કે દરિયાપુરમાં ત્યાં જે લઘુમતી વિભાગના મોહમ્મદ નઝીર શેખ, એમણે ત્યાં ખતરા આપી દીધું. પછી સોનલબેન પટેલ સામે આક્ષેપો છે કે એમણે તારા કરી. જિગ્નેશ મેવાણી સામે આક્ષેપો છે કે સારો નહીં મારો, આવું આગ્રહ રાખાય છે. અને સાથોસાથ એવા લોકોને ટિકિટ અપાય છે જેને ભૂતકાળમાં ભાજપ માટે કામ કર્યું હોય, ભાજપમાં આટો મારી પાછળ. તો આ દરેક જગ્યાએ આ પ્રકારની સ્થિતિ પ્રવર્તી હોય ત્યારે પ્રશ્ન કે આનો ઉકેલ શું? હવે આમાં થશે શું કે એક નારાજ થશે એટલે કાં તો એને કોઈ ગાજર લટકાવી દેવામાં આવશે કે ભવિષ્યમાં તમને ધારાસભાની ટિકિટ આપશું, આ કરશું, તે કરશું. યુનિવર્સિટીમાં કોઈ જગ્યાએ કમિટીમાં બોર્ડ ડિરેક્ટર આ છે તે છે, તો એ પ્રકારનું ગાજર લટકાવી દેવામાં આવશે. કોંગ્રેસમાં શું કરશે? હવે કોંગ્રેસમાં કલ્ચરલ વિભાગના જે પ્રમુખ છે એમણે બળવો કર્યો
તો આ પ્રકારે એ કોંગ્રેસમાં તો કોઈ એને પાસે આપવા માટે કઈ નથી. કોંગ્રેસમાં આપવા માટે કઈ નથી. હવે આમાં જે થશે તો શું થશે, કોંગ્રેસમાંથી ભાજપમાં ચાલ્યા જશે, ભાજપમાંથી કોંગ્રેસમાં જશે, આપમાં જશે. પણ આના કરતા મને તો એવું યોગ્ય લાગે છે કે જે કઈ નારાજ કાર્યકર્તાઓ હોય, ચાહે ભાજપમાં હોય, ચાહે કોંગ્રેસમાં હોય, ચાહે આપમાં હોય, એ લોકો ભેગા મળીને કેમ એક પક્ષ નથી બનાવતા? અને તમે આજે મહાભારતનું આપણે વારે ઘડી ઉદાહરણ ઘણી વાર આપતા હોય છે કે મહાભારતના યુદ્ધમાં કોઈ નિયમો પાળાયા નહોતા. રાત્રે પણ હત્યા થઈ, અશ્વત્થામે સુતેલા પુત્રોને મારી નાખ્યા, બરાબર, અભિમન્યુને ઘેરીને મારી નાખ્યા, કેટલાય નિયમોનો ભંગ થયો. પણ એ પછી તો ફરીથી નિયમો સ્થપાયા ને, ફરીથી રાજાઓ જે આપણા હતા એ એવી રીતે રામ ભગવાનના જે યુદ્ધના નિયમ તે પ્રમાણે લડતા થયા. મહાભારતમાં એટલું બધું જોઈ લીધું કે હવે એમ થયું કે ભાઈ નહીં, હવે ફરીથી ચૂંટણીમાં પણ કોઈ એક પક્ષ તો એવો આવે કે જે નિયમ પ્રમાણે કે ભાઈ અમે પક્ષ પલટું અને ટિકિટ નહીં આપીએ, જે બીજા પક્ષના ચહેરા છે એને અમે આવશે તો આવશે, પણ એને અમે કાર્યકર્તા બનાવીશું અને 10 વર્ષ પછી જોશું અને 10 વર્ષ પછી એને ટિકિટ આપીશું. આ તો તમે બપોરે આવે છે ને એને તમે રાત્રે ટિકિટ આપી દો, મેન્ડેટ આપી દો. આ જે પ્રકારનું થાય છે ને એનાથી કાર્યકર્તાઓમાં દુઃખ ઉભું થાય છે. બિલકુલ જયવંતભાઈ, એકદમ સાચી વાત કહી. કારણ કે આપણે રાજુ કરપડાનું જ ઉદાહરણ જોઈ લઈએ, તેમને પણ કહેવાય ને કે પાર્ટી જોઈન કરીને એના 24 કલાકની અંદર એમને પણ જો ટિકિટ છે મૂડી બેઠકથી આપવામાં આવી. એટલે ખાસ કરીને આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે. અને આ પરિસ્થિતિમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટી નારાજ જે કાર્યકરો છે તેમને મનાવવામાં સફળ પણ થઈ છે, એવા કેટલાક દ્રશ્યો પણ આવ્યા છે. ખાસ કરીને જે રીતે સર્વાનંદજી વાત કરવી છે કે જે નેતાઓને અત્યારે ટિકિટ નથી મળી, જે લોકોમાં ભારે રોષ અત્યારે જોવા મળી રહ્યો છે, શું તેઓ અન્ય પક્ષમાં જોડાઈને અથવા તો અપક્ષ લડીને પક્ષના સત્તાવાર ઉમેદવારનું ગણિત બગાડી શકે છે? આપને લાગી રહ્યું છે? કેટલેક અંશે પ્રયત્નો આ લોકો, પહેલી વાત તો એ છે કે ડેમેજ કંટ્રોલર જવા માટે, ડેમેજ કંટ્રોલર તરીકે જવા માટે કોઈ તૈયારી, જવાબદારી લેવા તૈયાર નથી. કારણ કે એ લોકો પણ પક્ષનો માણસ કે છે કે બગાડીને તમે બેઠા છો ને હવે સુધારવા અમને મોકલો છો. એટલે એ જે વસ્તુનો સમય લાગે છે કે પેલા કાર્યકર્તાને એમ છે કે ચલો કાલે મારા ત્યાં કોઈક આવશે પક્ષનો મવડી, જિલ્લા લેવલનો કે રાજ્ય લેવલનો એ છે, અને મારી ખાનદાની પ્રમાણે હું પક્ષને વળેલો છું, ચાહે કોંગ્રેસ કે ભાજપ, એટલે એની રાહ જોઈને બેઠો છે. તો જેમ જેમ સમય જશે એટલે એ માણસ ક્યાંક તો સુચુપ્ત થવાનું મન મનાઈ લેવે છે અને કાં તો પક્ષ બદલીને બીજે જવાનું કરશે. પણ 99% એવું નહીં બને, કારણ કે હજુ પણ લોકોમાં એક ભારતીય જનતા પાર્ટી માટે ઓર કોંગ્રેસ માટે જે લોકો વર્ષોથી એક જ છે કે આ સિવાય વાત નહીં, એ લોકો એમાં ક્યાંક પર્સન્ટેજની આઘાપાછી થાય. પણ વાત એક ક્લિયર છે કે હજુ સુધી ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ કરવા માટેના માણસોને, જે એમના મુઠ્ઠી આગેવાનો જવાબદારી લેવા તૈયાર નથી. કેમ? કહીએ છીએ, જઈએ છીએ, કારણ કે ક્યાંક અંશે એ લોકો પણ ઈચ્છે છે કે બગાડીને તમે જ બેઠા છો, સુધારો તમે, અને અમારે શું કામ આ કરવાની જરૂર છે? કારણ કે એ પણ કોઈક અંશે દુઃખી છે. બિલકુલ. સર્વાનજી, જે રીતે આપણે અત્યારે આ રોષ જોઈ રહ્યા છે, ખાસ કરીને કોળી અને પાટીદાર સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. 25,000 મતદારો દ્વારા તો ચીમકી પણ આપવામાં આવી છે. અને ખાસ કરીને એમનું આક્ષેપ છે કે ભાઈ કામ અમે કરીએ છીએ, તન મન અને ધન બધું જ આપીને જયારે કામ કરતા હોઈએ છીએ ને તેમ છતાં તેમને ઉમેદવાર તરીકે લેવામાં નથી આવતા અને પ્રતિનિધિત્વ આપવાની વાત આવે છે. એટલે કે આવા બધા ઘણા બધા આક્ષેપો છે પાર્ટીની સામે થઈ રહ્યા છે. ખાસ કરીને હવે નેતાઓના લોબિંગ અને જ્ઞાતિગત જે સમીકરણો રચાતા હોય છે, જે રીતે મેં વાત કરી કોળી અને પાટીદારની, તો જ્ઞાતિગત સમીકરણ છે આ સાધવામાં ભારતીય જનતા પાર્ટી ક્યાંક નબળી પડી હોય તેવું લાગી રહ્યું છે. મારો અવાજ આવી રહ્યો છે સર્વાનંદજી? હા જી, આપને લાગી રહ્યું છે કે જ્ઞાતિગત સમીકરણ હોય કે પછી નેતાઓનું લોબિંગ હોય, આ બધા જ્ઞાતિ સમીકરણો તો કામે લાગશે. પ્રશ્ન એ આવે છે બેન કે કાર્યકર્તાને કેવી રીતે આ લોકો મનાવી શકે છે? મારા છે એટલે રાખો છો, બધાને ટિકિટ આપી છે, આજે તમારે એમને મનાવવા માટે જવા માટે પણ કોઈ માણસ નથી તમારી પાસે પક્ષમાં. પેલો બિચારો બેઠો છે કાર્યકર્તા, જોઈએ છીએ. વસ્તુ એ છે કે ડેમેજ તો થશે જ.
ભારતીય જનતા પાર્ટી ભલે માને, કોંગ્રેસ કા એવું માને કે અમારા બે બિનહરીફ થઈ ગયા છે, એનાથી રાજી થઈ જવાની જરૂર નથી. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો કડીની અંદર કે છે કે 22 જણા બિનહરીફ થઈ ગયા, એનાથી પણ રાજી થઈ જવાની જરૂર નથી. સારી વાત છે કે ભાઈ તમે પૂરે લુગડે ફર્સ્ટ ક્લાસ બહાર નીકળી ગયા, પણ કાર્યકર્તા ને તમે કેટલા અંશે મનાવી અને પાછા કામે લગાડી શકો છો, તો જ વાત આગળ ચાલશે. બેન, બહુ ચોખ્ખી વાત છે. ભારતીય જનતા પાર્ટીએ સમજવાની જરૂર છે કે જીતશે તો 500-200 મતથી જીતશે, કારણ કે સામે પાર્ટી પણ એટલો જ મજબૂતાઈથી તમે એ ઉમેદવારને બેસાડી શક્યા નથી. એને વિડ્રોલ કરાવવાના સમય પણ જો વિડ્રોલ ન કરાવી શકો અને સીધી ફાઇટ થાય તો ભારતીય જનતા પાર્ટીનો મતનો રેશિયો જે છે એ ઘટશે એવું દેખાય છે. જીતશે ખરો, મતનો રેશિયો જે ફૂલ ફ્લેજ જીતવાને એમને મનમાં છે એ કદાચ એમને મનમાં રહી જાય. બિલકુલ. જયવંતજી, રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ, એમાં વોર્ડ નંબર 48માં અત્યારે જે રીતે કહેવાય ને કે ભડકો જોવા મળી રહ્યો છે, આમ તો કારણ કે ચાંદખેડા વોર્ડ છે, ઇન્ડિયા કોલોની વોર્ડ છે, સરદારનગર વોર્ડ છે, આ બધા વોર્ડ એવા છે કે જ્યાં સીધી ઇફેક્ટ પડી શકે છે. અને જે રીતે અત્યારે નારાજગી જોવા મળી રહી છે, તો ક્યાંક અત્યારે મનામણા પણ કરવામાં આવી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે શહેરના જે નેતાઓ છે અત્યારે ડેમેજ કંટ્રોલ માટે મહેનત કરી રહ્યા છે. ખાસ કરીને એ પણ જાણવું છે કે ડેમેજ તો થયું છે, ભારે ડેમેજ જોવા મળી રહ્યું છે અનેક વિસ્તારોની અંદર, અનેક વોર્ડની અંદર, પરંતુ હવે કંટ્રોલ કઈ રીતે થઈ શકશે? પાર્ટી દ્વારા એવું તો શું કરવું પડશે? કારણ કે ચોક્કસથી નારાજ કાર્યકર્તા છે, કહેવાય ને કે ફેમિલીમાં કોઈ મેમ્બર અગર નારાજ હોય તો તેને મનાવવું એટલું જરૂરી બની જાય છે. તો અહીંયા કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરવામાં આવશે? તો પહેલી વાત એ છે કે હૂંફ આપીને, એટલે કે એને તમે રૂબરૂ મળવા જાઓ અથવા ફોનથી વાત કરો, તો આપણે ભૂતકાળમાં હિમાચલ પ્રદેશમાં એવું ઉદાહરણ જોયું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સ્વયં એક જે નેતા હતા, જે અસંતુષ્ટ હતા, એમને ફોન કરીને, ફોનનો ઓડિયો પણ વાયરલ થયો હતો, એમણે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ રીતે મોટા નેતાઓ જો પ્રયત્ન કરે તો મોટા નેતાની આમાન્ય રાખીને લોકો છે માની જતા હોય છે. એટલે એમાં પછી એમ કે ભાઈ એમાં કોઈ બીજું કોઈ કહેવાની જરૂર નથી પડતી, કોઈ ગાજર લટકાવવાની પણ ઘણી વાર જરૂર નથી પડતી હોતી. પણ એમ થાય કે ચાલો મોટા નેતાની બુકમાં મારું નામ છે એટલે ક્યાંક ભવિષ્યમાં મારો પેલું ધ્યાનમાં લેવાશે મારી વાતને. તો મોટા નેતા જયારે આવું કરે ત્યારે એને આત્મીયતાની એક અનુભૂતિ થાય છે. બાકી જો એ પણ ન કરે તો એને ઉપેક્ષાની અનુભૂતિ થાય છે કે ભાઈ આ લોકોને મારી પડી નથી. એટલે એક તો એક વર્ગ એવો હોય છે કે જે આવા મોટા નેતા મળે કે એને ફોન જાય તો એને માની જતા હોય છે. બીજો વર્ગ એવો છે કે એને તમે કંઈક ભવિષ્યની ખાતરી આપો કે ભાઈ ધારાસભાની ટિકિટમાં કે આવતી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કે બીજી કોઈ પણ રીતે તમને પક્ષની અંદર તમને એવું પદ આપીશું, તો એ રીતે માની જતો હોય છે. પણ ત્રીજો વર્ગ એવો હોય કે જે એ માનવા માટે તૈયાર જ નથી હોતો. એને એમ જ હોય છે કે આના માટે સૌથી દાવેદાર હું જ છું. પક્ષની રીતે પક્ષમાં જે ટોચ ઉપર બેઠા હોય એ પણ ઘણીવાર એની વાત પણ સાચી હોય છે. એને જે દેખાતું હોય એ ન દેખાય. દાખલા કે ગયા વખતે સુરેન્દ્ર વઢવાણ સીટ ઉપર બેઠક ઉપર જિજ્ઞાબેન નું નામ હતું ને પછી સતવારા સમાજને માટે થઈને એ નામ બદલી દેવામાં આવ્યું, તો એનો અસર છે જામનગર ખંભાળિયા બેઠક ઉપર પડે એમ હતું. એટલે આવા ઘણા બધા પરિબળો ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે અને એને કારણે આ છે ઘણીવાર શમી જતું હોય છે. જી બિલકુલ, ચોક્કસથી. એટલે અહીંયા મનામણા કરવામાં આવી રહ્યા છે અને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે તે સફળ પણ થઈ રહી છે કાર્યકરોને મનાવવા. અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ જયવંતભાઈ અને સર્વાનંદભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો બદલ થેન્ક યુ વેરી મચ. તો જે રીતે અત્યારે ડેમેજ કંટ્રોલ કરવાની ફરજ પડી છે, અનેક નેતાઓ છે જે અત્યારે ડેમેજ કંટ્રોલ માટે દોડધામ કરી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે હવે કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે ભાઈ પરિવારમાં કોઈ સભ્ય નારાજ હોય તો ચોક્કસથી તેમને મનાવવામાં આવશે, દરેક રણનીતિ અપનાવવામાં આવશે. કારણ કે આ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, રાજકારણ છે અને તમામ કહેવાય ને કે દરેક પાસા છે તેને અપનાવવામાં આવશે. તો એ જ રીતે અહીંયા પણ ડેમેજ કંટ્રોલ કરવા માટે અત્યારે જે નેતાઓ છે દોડધામ કરી રહ્યા છે, તો ક્યાંક કાર્યકર્તાઓ છે તે માનવા તૈયાર જ નથી, એવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો ક્યાંક કાર્યાલય છે તેને પણ ઘેરવામાં આવી રહ્યું છે. ખેર, આ બધાની વચ્ચે હવે જોવાનું એ રહેશે કે કઈ રીતે પાર્ટી છે તે પોતાના કાર્યકરોને મનાવે છે અને તેમને મનાવવામાં સફળ થાય છે.
તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.